આકાશમાં ફુગ્ગાને ઉડાવી કાર્યક્રમને ખુલ્લો મૂકી રહ્યા છે. જોરદાર તાળીઓ સાથે. નર્મદા જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ 1 ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવથી દેશ વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાનો અદ્ભુત અવસરની પ્રવાસીઓને તક મળી હતી અને જેને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિકો ઉમટી પડ્યા હતા. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ તેમજ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને પ્રવાસન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ફુગ્ગા ઉડાવીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. પતંગ મહોત્સવની શરૂઆત થતાની સાથે દુનિયાના 13થી પણ વધારે દેશના પતંગબાજો તેમજ ભારતીય પતંગબાજોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની અંદર અલગ અલગ પતંગ ઉડાવી હતી. પતંગબાજોએ ઢીંગલાના સ્વરૂપમાં, ઈગલના સ્વરૂપમાં તેમજ એક સાથે 10થી વધારે પતંગો સહિતની રંગબેરંગી પતંગો ઉડાવી હતી. આ ઉપરાંત દેશના ઉદ્યોગપતિ સ્વર્ગવાસી રતન ટાટાને આ પ્રસંગે શ્રદ્ધાંજલિના ભાગરૂપે એક કર્ણાટકના પતંગબાજે પોતાની પતંગમાં રતન ટાટાનો ફોટો છપાવી પતંગ ઉડાવી હતી. मैं केरल से आया हूँ. फोर्स इंडिया का टीम हमारा टीम है. वो हमारा साथ है ना पायलट काइट, और स्टेन काइट, रेवोल्यूशन काइट, सर्किल काइट सब है. और अच्छा फेस्टिवल है. इंडिया का नंबर 1 फेस्टिवल है गुजरात फेस्टिवल. रेडी. આજે આંતરરાષ્ટ્રીય પતંગ દિવસ છે. અમે ફેમિલી સાથે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવ્યા છીએ. તો અમે જોયું અહીંયા મસ્ત વિદેશથી જુદા જુદા લોકો, કેનેડા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકાથી પતંગબાજીઓ આવ્યા છે અને તમે આકાશમાં જોઈ શકો છો કે કેટલી અવનવી પતંગો ચગે છે. અત્યાર સુધી આપણે રેગ્યુલર પતંગ જોઈ હતી, પણ આ મોટી મોટી સરસ અલગ અલગ પતંગો ચગે છે, જે જોઈને અમને ખૂબ મજા આવે છે.